વાત કરીએ સમાચારની તો વિગતો હાલ રાજ્યભરમાં ચર્ચિત ગુજરાત ખાતે ભૂતિયા શિક્ષકના મામલાને લઈ વધુ વિગતો મળી રહી છે। સાબરકાંઠામાં કુલ 5 શિક્ષકો સામે આવ્યા છે, તો આ સાથે જ એક શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી વિદેશમાં છે। વધુ વિગતો સામે આવી છે। અન્ય 4 શિક્ષકો મેડિકલ લીવ ઉપર છે। તો વધુ ભૂતિયા શિક્ષકો પ્રકાશમાં આવી રહ્યા છે અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। અનિયમિત શિક્ષકોને હાજર થવા માટે શિક્ષણ વિભાગે ફરમાન પાઠવ્યું છે, ઉપરાંત નોટિસ પણ ફટકારી છે અને 7 દિવસની અંદર જ હાજર થવા માટે શિક્ષણ વિભાગે ફરમાન આપ્યું છે। શિક્ષણ વિભાગે હાજર થવા માટે શિક્ષકોને ફરમાન આપ્યું છે અને 1.25 વર્ષ કરતાં પણ વધુ સમયથી શિક્ષિકા ગેરહાજર છે, ત્યારે શિક્ષણ અધિકારી દ્વારા કડક પગલાં લેવામાં આવશે। તો વિગતો મળી રહી છે ભૂતિયા શિક્ષકોને લઈ જેઓ હાલ ગુજરાતમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે। ભૂતિયા શિક્ષકને લઈ વધુ વિગતો સામે આવી છે। સાબરકાંઠામાં કુલ 5 શિક્ષકો સામે આવ્યા છે। આ ઉપરાંત એક શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી વિદેશમાં છે। તો ભૂતિયા શિક્ષકોને લઈ માહિતી મળી છે, જ્યાં અન્ય 4 શિક્ષકો મેડિકલ લીવ ઉપર છે અને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તો અનિયમિત શિક્ષકોને હાજર થવા માટે શિક્ષણ વિભાગે ફરમાન આપી દીધું છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ચિરાગ, ભૂતિયા શિક્ષકોને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ છે, પ્રાથમિક શિક્ષણની અંદર શિક્ષકો અનિયમિત હોવાનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે ગુજરાતભરમાં જે ભૂતિયા શિક્ષકોનો જે મામલો છે તે સાબરકાંઠામાં પણ જોવા મળ્યો છે। સાબરકાંઠામાં અત્યાર સુધીમાં કુલ 5 શિક્ષકો છે, તે 5 ભૂતિયા શિક્ષકોના નામ છે તે સામે આવ્યા છે। એક શિક્ષિકા છેલ્લા 1 વર્ષથી વિદેશી ધરતી ઉપર રહીને પોતે પ્રાથમિક શિક્ષિકાની ફરજ બજાવી રહ્યા હોય તે કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો છે, ત્યારે અન્ય 4 શિક્ષકો છે તે મેડિકલ લીવ ઉપર અનિયમિતતાને કારણે શિક્ષણ વિભાગ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવ્યું છે અને કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગ દ્વારા જે 5 શિક્ષકો છે તે 5 શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે। અનિયમિત શિક્ષકોને 7 દિવસમાં હાજર થવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ફરમાન ફરમાવવામાં આવ્યું છે, ત્યારે હેમાંશી પટેલ છે તે છેલ્લા વર્ષ 2023થી ગેરહાજર છે। 1 વર્ષ કરતા પણ વધુ સમયથી હેમાંશી પટેલ પ્રાથમિક શાળાની શિક્ષિકા વિદેશની ધરતી ઉપર છે, ત્યારે શિક્ષણ વિભાગ ક્યાંક ને ક્યાંક અજાણ જોવા મળતા શિક્ષણ વિભાગ સામે પણ તપાસના જે મુદ્દો છે તે મુદ્દો ઉઠ્યો છે, પરંતુ 1.25 વર્ષ કરતા પણ વધુ સમયથી શિક્ષિકા ગેરહાજર હોવાને કારણે પણ શિક્ષણ વિભાગ આ ખાડા કાન કરતું નજરે પડી રહ્યું છે, ત્યારે શિક્ષણ વિભાગ ક્યાંક ને ક્યાંક અંતે જાગ્યું છે અને આ જે વિદેશી શિક્ષકો છે તેઓને નોટિસ પાઠવીને 7 દિવસની અંદર હાજર થવા માટે ફરમાન ફરમાવવામાં આવ્યું છે। જી ધર્મી। જી ચિરાગ, તમામ વિગતો બદલ આભાર। તો ગુજરાત ખાતે ભૂતિયા શિક્ષકોને લઈ વધુ વિગતો સામે આવી રહી છે। સાબરકાંઠામાં હવે 5 શિક્ષકો સામે આવ્યા છે। 5 ભૂતિયા શિક્ષકો સાબરકાંઠાથી સામે આવ્યા છે અને એક શિક્ષિકા તો છેલ્લા 1 વર્ષથી વિદેશમાં જ છે, ત્યારે અન્ય 4 શિક્ષકો હાલ મેડિકલ લીવ ઉપર છે। શિક્ષણ વિભાગ દ્વારા તમામને નોટિસ ફટકારી દેવામાં આવી છે અને અનિયમિત શિક્ષકોને હાજર થવા માટે ફરમાન આપી દેવામાં આવ્યું છે। જો 7 દિવસમાં હાજર થવા માટેનું ફરમાન આ ભૂતિયા શિક્ષકોને આપવામાં આવ્યું છે। શિક્ષણ વિભાગે હાજર થવાનું ફરમાન આપ્યું છે અને હિમાંશી પટેલ માર્ચ 2023થી ગેરહાજર છે, ત્યારે 1.25 વર્ષ કરતા વધુ સમયથી શિક્ષિકા ગેરહાજર છે। શિક્ષણ અધિકારી દ્વારા કડકથી કડક પગલાં પણ આ મામલે લેવામાં આવશે।